ચાલો જો આપણે ડુંગળીનું શાકની તૈયારી થઈ ગઈ છે. હવે અમારે જો બે બનાવે છે, બધી સામગ્રી બધી આવી ગઈ છે. હા જો આ બધી તૈયારી થઈ ગઈ છે. ડુંગળી આખી ડુંગળીનું શાક છે. અમારે સ્પેશિયલ કારીગર છે આખી ડુંગળીના. હા આખી ડુંગળીના કારીગરો છે અમારે સ્પેશિયલ. એટલે એ કાજુ બદામ નાખો એટલે આમ તો જો ઓ ચાલો જો દ્રાક્ષ ભાઈ કારીગર કેમ છે? ડુંગળી બુંગળી નડી નથી ને તમને? હે કારણ કે સુધારે છે ભાઈ ડુંગળી. આખી ડુંગળીનો ટેસ્ટ પ્રોગ્રામ છે આજે. હાલો ખાવો હોય આવજો. પિસ્તા ને અમે રહી ગયા. હા અમારા મહેમાન આવ્યા મોટા મોટા ઠેઠ મોંઘેરા મહેમાન છે ને લે. હા આંબડી જામ આંબડી. જય દ્વારકાધીશ. બસો એમ. ચાલો જો આપણે આખી ડુંગળીની શાકની તૈયારી થઈ ગઈ. જો નાખી દીધું છે આપણે સિંગ તેલ નાખી દીધું છે. હવે આપણે બધું તેલ નખાઈ ગયું. હવે શાકમાં તૈયારી થઈ ગઈ છે વઘારની. હવે સરસ મજાના આખી ડુંગળીનું શાક બની રહ્યું. જોવા જોઈએ મસાલા મરી મસાલા બધા પછી આખી ડુંગળી લસણ લીલું લસણ બધી સામગ્રી નાખી દીધી આપણે તૈયાર કમ્પ્લીટ. તેલ આવે એટલી વાટ છે. જો આમ તો દેશી ચૂલા ઉપર હો પાછું. દેશી ચૂલાનું સીમમાં ભાઈ શાક ખાવાની મજા આવે જાય. ચાલો તો વઘારની તૈયારી કરી રહ્યા છીએ. ફૂલે ફૂલ આપણે થઈ ગઈ છે શાકની. ચાલો તો આપણે વઘારની નાખી દીધી. થોડીક ગ્રેવી નાખી દીધી ડુંગળીની લસણની એવી. ચાલો આપણે ડુંગળીનું શાક વઘારી રહ્યા છીએ સરસ મજાનું. અમારે મહેમાન હતા હો વઘારવામાં, બહાર ગામથી આવેલા. જામ આંબળીથી મહેમાન બોલાવ્યા હતા અમે ભાઈ શાકના કારીગર. અમારે તો મહેમાન શાક વઘારી રહ્યા સરસ મજાનું એકદમ ટેસ્ટફુલ. ચાલો તો હવે આપણે ડુંગળી પણ ગેવી સડી જવામાં આવી છે. એકદમ ચટાકેદાર થવાનું છે. સરસ મજાનું શાક તો આમ એક મહેમાન જે આખી ડુંગળી તૈયારી કરો હાલો. પછી હમણે આપણે બધું ડુંગળી અંદર ઉમેરી નાખી દેવી. આપણે વઘાર થઈ ગયો છે કમ્પ્લીટ. એટલે આખી ડુંગળી ચાલો તો આખી ડુંગળી નખાઈ રહી છે. હવે ચાલો એક હારે કીધું નાખી દો. હવે ચાલો તો બધી ડુંગળી નખાઈ ગઈ. હવે આપણે એને છેડવી દેવાની છે. થોડીક સડી જાય ડુંગળી. હા પણ મહેમાન જો આ કારીગર છે જામાં પડી તેને આવેલા. હરખાઈને પણ મોઢું નહીં દેખાડે કારણ કે ધુવાડો થતો જરાક. ચાલો ટમેટાની ગ્રેવી નાખી દીધી. હવે કારણ કે ભાઈ સીમમાં ઠંડીનું ભાઈ શાક ખાવાની મજા આવે ક્યાંય. તીખું ધમધમ તો સટાકેદાર હો. આપણે મસાલો શેર નાખ્યો. અમારે મહેમાન અત્યારે મસાલો નાખવો જરી ચાલો જી જરાક મસાલો નાખી દીધો. કેવું છું સટાકેદાર મરચું નાખી ચટણી દેશી લાલ મરચું એકદમ વળે તીખા મરચા વળે. કારણ કે ભાઈ સટાકેદાર શાક બનાવવાનું હતું ભાઈ. બદામ શેક સાથે છે એટલે બધા મિત્રો કે ફૂલ તીરવું થવું જોઈએ ઘરનું. કારણ કે બદામ શેક હારે ખાવાનું હતું એટલે હમણાં તમને દેખાડીશ બધા ખાવાવાળા કારીગરો અમારા મિત્રો બધા.
ચાલો પાણી ઉમેરી દેવી જરાક. જરાક એટલે 2 કળશા, 3 કળશા નાખ્યું. 3 કળશા જેટલું પાણી નાખી દીધું અંદર આપણે હવે એની. પછી તો આપણે આ બધા કાજુ બદામ ગાંઠિયા સવાણું દ્રાક્ષ સિંગ બધી વસ્તુ ઉમેરી નાખી દીધી અંદર. મસાલા બધા બીજા ભેળવી દીધા. હવે હલાવી નાખ્યું સેજ. ચાલો તો શાક હલાવી નાખ્યું. ખરેખરનું એકમેક થઈ ગયું ખરું. કારણ કે મરી મસાલા બધા નાખ્યા એટલે એકમેક કરવું પડે બધું, એટલે હરખું થઈ જાય સરસ મજાનું. ન સોંટાઈ જાય, કારણ કે આવી બધી વસ્તુ સોંટવા મળે. કારણ કે અમુક મસાલા ખાંડી નાખ્યા હતા એટલે આ લોટ ઘોડે થઈ ગયું હતું. ચાલો તો હવે ધાણા જીરું નાખી દેવી. ચાલો તો ધાણા જીરું નાખી દીધું રાજજાણીનું. સીમનું શાક જ વાર થાય ને એ દેશી સુલાનું શાક. હો ભાઈ, સરસ મજાનું શાક થઈ ગયું છે. હવે આપણે સડીને તૈયાર થઈ રહ્યું છે. હવે સરસ મજાનું શાક. કારણ કે વરાળના કારણે તમને દેખાય છે એવું સમજો. વરાળ આવે કારણ કે શાક થયું ફર્સ્ટ નંબર તૈયાર. સમજો એકદમ ખાવાની સર તીખું ને તમ છટાકેદાર. જો અમારે હરેશભાઈ કહે ચાલો આપણે કોથમરી ઉપર ભભરાઈ દઈ જેવું. તૈયાર થઈ ગયું છે શાક. જો બદામ શેક તૈયાર થઈ ગયું છે. કારીગરો જો મિત્રો બધા બદામ શેકના ભાગ પડે વાટક્યા ભરાય. કીધું એટલે તે પેલું મોટો લઈને આવ્યો તો મોટું લઈને ન આવ્યો, નાનું તે પેલું લઈને આવ્યો. અમારા કારીગરો બધા જો મિત્રો બધા. આ આંબળીનો મહેમાન છે અમારે બધા, આમંત્રણ કરેલા. અમારા રાજુભાઈ, અમારા હા સુભાષભાઈ. હા અમારે જો હરેશ કાકા હજી લાઇટિંગ સરખું કરે છે. હા જો લાઇટ કરી હવે. હવે દેખાણો લાઇટ થઈ. બદામ શેકના વાટક્યા ભરી દીધા છે બધા એની. સારું લાઇટ થઈ ગઈ. નકર તો એ ક્યારે થઈ રત ખાઈ રત થઈ. બધાને કીધું ઓછું નાખજો, ગરમા ગરમ છે ઠરે હબ. નકર કીધું શાક ઠરશે નહીં હબ. આપણે ડીશ લઈ લીધી છે હવે. હા તો એની પાસે હમણાં શરૂ કરી દીધું. જો ને એને શરૂ કરી દીધું ખાવાનું. તો હા એને ભૂખ લાગી ગઈ ફૂલ.